સાબરકાંઠાના ઈડર અને વડાલીના અંડરપાસોમાં ભારે વરસાદ બાદ પાણી ભરાયા છે। વડાલીના કેસરગંજ ગામે છેલ્લા 4 દિવસથી વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ। ગામ લોકો હવે માત્ર પગપાળા તેમજ ગામમાં જવા માટે રેલવે ટ્રેક પર નિસરણીનો ઉપયોગ થકી જ ગામમાં જવા આવવા મજબૂર બન્યા છે। પાણી ભરાયેલ રેલવે અંડરપાસના કારણે પશુપાલકો અને ખેડૂતો થઈ રહ્યા છે પરેશાન। 13 ઇંચથી વધુ વરસાદ બાદ પણ અંડરપાસમાં આજે ચોથા દિવસે પણ પાણી યથાવત જોવા મળી રહ્યું છે। બ્રોડગેજ લાઇન હેઠળના અંડરપાસમાં વરસાદી પાણી ગ્રામીણોને હાલાકીમાં મૂક્યા છે। જિલ્લામાં રેલવે કોન્ટ્રાક્ટરોના બેદરકારીના કારણે રેલવે અંડરબ્રિજ મામલે ઈડર વડાલીના જોડતા અંડરબ્રિજમાં પાણી ભરાવાના કારણે આસપાસના લોકો પરેશાન બન્યા છે। પશુપાલકો તેમજ ખેડૂતો થઈ રહ્યા છે પરેશાન। 4 દિવસથી આખું ગામ તાલુકા મથકથી અલગ પડ્યું હોવાની ગામ લોકોની નારાજગી। તો ગ્રામજનો દ્વારા પાણી બહાર કાઢવાની તાત્કાલિક માંગ ઉઠી છે। આવનાર ચોમાસા પહેલા અંડરપાસ માટે કાયમી ઉકેલ લાવવા લોકોની માંગ છે। તો સ્થાનિક તંત્ર અને રેલવે વિભાગે અત્યાર સુધી કોઈ પગલું નહીં ભર્યું। ગ્રામજનો તંત્રની કામગીરી સામે અત્યંત અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે। સાબરકાંઠાના ઈડર અને વડાલીના અંડરપાસોમાં ભારે વરસાદ બાદ પાણી ભરાયા છે। વડાલીના કેસરગંજ ગામે છેલ્લા 4 દિવસથી વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ। ગામ લોકો હવે માત્ર પગપાળા તેમજ ગામમાં જવા માટે રેલવે ટ્રેક પર નિસરણીનો ઉપયોગ થકી જ ગામમાં જવા આવવા મજબૂર બન્યા છે। પાણી ભરાયેલ રેલવે અંડરપાસના કારણે પશુપાલકો અને ખેડૂતો થઈ રહ્યા છે પરેશાન। 13 ઇંચથી વધુ વરસાદ બાદ પણ અંડરપાસમાં આજે ચોથા દિવસે પણ પાણી યથાવત જોવા મળી રહ્યું છે। બ્રોડગેજ લાઇન હેઠળના અંડરપાસમાં વરસાદી પાણી ગ્રામીણોને હાલાકીમાં મૂક્યા છે। જિલ્લામાં રેલવે કોન્ટ્રાક્ટરોના બેદરકારીના કારણે રેલવે અંડરબ્રિજ મામલે ઈડર વડાલીના જોડતા અંડરબ્રિજમાં પાણી ભરાવાના કારણે આસપાસના લોકો પરેશાન બન્યા છે। પશુપાલકો તેમજ ખેડૂતો થઈ રહ્યા છે પરેશાન। 4 દિવસથી આખું ગામ તાલુકા મથકથી અલગ પડ્યું હોવાની ગામ લોકોની નારાજગી। તો ગ્રામજનો દ્વારા પાણી બહાર કાઢવાની તાત્કાલિક માંગ ઉઠી છે। આવનાર ચોમાસા પહેલા અંડરપાસ માટે કાયમી ઉકેલ લાવવા લોકોની માંગ છે। તો સ્થાનિક તંત્ર અને રેલવે વિભાગે અત્યાર સુધી કોઈ પગલું નહીં ભર્યું। ગ્રામજનો તંત્રની કામગીરી સામે અત્યંત અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે।